પ્રયત્નો છે કે 25 વર્ષથી આપણે આ કાર્યક્રમ નિર્ધારિત રીતે સરસ રીતે પાર પાડીએ. એટલે નામ કોઈના લેવાના એટલા માટે કે કોઈનું નામ રહી જાય તો ખરાબ લાગે. પણ જે ટીમ છે એ કામ કરે છે ને જો તમને ખ્યાલ હોય તો થોડા ફ્લેશબેકમાં જઈએ. ગુજરાત કોલેજની ફૂટપાથથી લઈને મ્યુઝિયમ અને ત્યાંથી આપણું આ મકાન બન્યું ત્યારથી અહીં આપણે કાર્યક્રમ કરીએ. આ પહેલાં પ્રાર્થના. પોતાની જગ્યા પર ઉભા છે. કાર્યક્રમમાં આપણે દીપ પ્રાગટ છે. બારે આવો અહીંયા મકવાણા ભાઈ મકવાણા આવો આમંત્રિત મહેમાનશ્રીઓ ભાઈ માધવભાઈ ચંદ્રકાંત કંસારા અને દીનુ પટેલ વિજયશ્રી માળી ડોનેશિયા, જેના નામ ના બોલાય તો સમજી લેજો, બધાના બોલ્યા છે. એ બધા મિત્રો અહીંયા અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે. એનાથી અમે આનંદની લાગણી અનુભવીએ. આપણું ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન એ છેલ્લા 30 વર્ષથી કાર્યરત. 93માં એની સ્થાપના થયેલી. અમદાવાદના બધા કલાકારો અર્ટિસ્ટિક વિઝ્યુઅલમાં આર્ટ સેન્ટરમાં ત્યાં ભેગા થયેલા. તે વખતે ચિત્રકાર ચકોર પણ હતા અને બીજા બધા, અને બધા ઉત્સાહભેર કર્યું કે ભાઈ આપણું એક એસોસિએશન હોવું જોઈએ. અને માધવભાઈએ સજેશન કરેલું કે આનું નામ ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન આપીએ. અને એ મને લાગે છે કે આજે સાર્થક થયું છે. આજે 30 વર્ષ સુધી અણલમ રીતે બધું કામ કરે. ઘણા બધા કામો કર્યા છે આ એસોસિએશને. દાખલા તરીકે કારગિલ ફંડ આવ્યું હતું, કારગિલ ઉપર યુદ્ધ થયેલું, ત્યારે કારગિલમાં સૈનિકોને મદદરૂપ થવા ગુજરાત કોલેજની ફૂટપાથ ઉપર લગભગ 150-200 ચિત્રકારોએ ફૂટપાથ ઉપર ચિત્રો દોર્યા અને એક ચિત્ર 1000 રૂપિયા. એમાં ભલે એમનું ચિત્ર 50,000માં વેચાતું હોય પણ એ ત્યાં એમને 1,000માં મળે. આવી રીતે 80-90 હજાર આપણે ભેગા કરેલા અને આપણે મેયરશ્રીને એનો ચેક અર્પણ કરેલો. એનો બી કાર્યક્રમ છે.
એ વખતે પીરાજી સાગરા, બાલકૃષ્ણ પટેલ આવા મોટા દિગ્ગજ કલાકારો, શ્રીની કિસ્ત્રી અને બધી ઘણા બધા નામી કલાકારો, નાગજીભાઈ પ્રજાપતિ, નાગજીભાઈ ચૌહાણ, આ બધા એ વખતે કામ કરતા હતા. પીરાજી સાગરા પણ થિયેટર હતા. એટલે આ પાછું એનું એક્ઝિબિશન કરતા. તો એ 98ની વાત. હવે ત્યાર પછી 2000માં જ્યારે ધરતીકંપ થયો ત્યારે ઘણા બધા અમદાવાદમાં બિલ્ડિંગ પડી ગયા અને બધા છોકરાઓ મા બાપ વગરના થયા જતા. એ લોકોની કેન્ટમાં સરકારે ગોઠવણ કરેલી. અમે લોકો ત્યાં જતા હતા, હું, કનુભાઈ, પંચા અને બીજા બધા. ત્યાં આગળ એ છોકરાઓ હત્યાઈ ગયેલા, એના મા બાપ એમની સામે જ ભીડી ગયેલા. એટલે એવા લોકોને હત્યા કરવા માટે અમે એમનું ચિત્ર દોરાવતા અને 2-3 દિવસે આખો કાર્યક્રમ રાખેલો અને એ રીતે કામ. ત્યાર પછી અનેક કાર્યક્રમો કંડલા રાહત ફંડ માટે પણ આપણા એસોસિએશન કર્યા અને ત્યાર પછી કલાકારોના ઉત્સાહ માટે તમે જુઓ કે કલાકાર આખા ઇન્ડિયામાં ફરી શકે એવું આપણે રેલવેમાં કન્સેશન કરાયું. ફર્સ્ટ ક્લાસમાં 50%, સેકન્ડ ક્લાસમાં 75%. અને બધા કલાકારો બહુ 500 રૂપિયામાં બોમ્બે જઈને ફરીને આવે, દિલ્હી પણ જઈને. હવે કેટલાય મિત્રોને સારું અમે કલાનગરનું રજૂઆત કરેલી. એ વખતના મુખ્યમંત્રી આપણા નરેન્દ્રભાઈ હતા, એમની પણ આપણે 2-3 વખત રજૂઆત કરી. આપણે રજૂઆત કરી કે ભાઈ આ જેમ ચવલા મંડળ છે મદ્રાસમાં અને બોમ્બેમાં કલાનગર છે, એવું કલાનગર આપણે ગુજરાતમાં પણ કરો. ગુજરાતી નથી, એમાં 200 કલાકારોને વસાવો. એમાં સ્કલ્પચર હોય, પેઇન્ટર્સ હોય, પછી કવિઓ હોય, નાટ્યકારો હોય, આ બધાને વસાવો. એટલે અત્યારે જે આ કોઈ પબ્લિસિટી આવે છે અમદાવાદમાં તો માત્ર ગાંધી આશ્રમ જોઈ જતો રહે, પણ આવું કલાનગર હશે તો એ ત્યાં જોવા જરૂર છે. એટલે એક આકર્ષણનું કેન્દ્ર પણ બનશે, કલાનું ધામ પણ બનશે અને કલાકારોને બહુ પ્રોત્સાહન મળશે. કલાકારોને ચિત્રો કે પેઇન્ટર એ બધું ત્યાં જેને લેવું હશે તો ત્યાં એમના સ્ટુડિયો ત્યાં આગળ લઈ જાય. પણ એ અમારું સપનું હજી પણ પડ્યું નથી. આશા રાખીએ છીએ હવે પછીના મુખ્યમંત્રીઓ આને બરાબર ધ્યાન આપે અને કલાનગર બનાવે. અને ગુજરાત તો આમ તો બધે આગળ જ છે, તો આ ક્ષેત્રે કલાના ક્ષેત્રે પણ આગળ જાય એવી મારી પ્રેરણા છે. ગેલેરી પણ અમને અશોક ભટ્ટ હતા ત્યારે આ ગેલેરી અમને 2002માં મળી. આજે 22 વર્ષથી આ ગેલેરી અમે સંભાળી. અહીંયા અનેક ચિત્ર પ્રદર્શનો થયા. 15મી ઓગસ્ટે બધા કલાકારો ભેગા થાય છે અને એવી રીતે 26મી જાન્યુઆરીએ નાટ્ય સંગીતના કલાકારો પણ ભેગા થાય અને બધા સરસ રીતે બધા કાર્યક્રમો ઉજવાય છે. એની વિડીયો બધી યુટ્યુબમાં મૂકેલી છે. બધા મિત્રોને જોવા વિનંતી છે. બધાને હું કંઈ કહેતો નથી કારણ કે આજે બધું ઝડપથી પતાવવાનું છે. એટલે હવે પછી પંચોલી કરે જય. મેં ક્યાંક વાંચ્યું કે ક્યારેક સાથ ક્યારેક કાચ દોડી જવાનું કાયમ તલવાર કામ. એટલે એ કામ કરે છે, પણ એક વસ્તુ છે કે આટલા વર્ષો એ કામ કર્યા પછી થાક્યા છે. કારણ કે માણસની ઉંમર વધે, કામનું પ્રેશર વધે, ઘરનું પ્રેશર હોય, તો નવી પેઢી આમાં આવે એ બહુ જ જરૂરી છે. અને આવે એને પૂરા નિષ્ઠાથી ઓગળી જોઈએ પડે તો આ કામ થાય ને. આ ઓગળી ગયા છે, પણ હવે એ ઓગળવામાં થોડુંક બાકી છે, એનો વાંધો નથી. આપણે આગળ કાર્યક્રમમાં બહુમાન હવે 1 મિનિટ ટાઈમ બહુ થયો છે એટલે આપણે નામ બોલીશું, એના વિશે વિગત આપતા નથી. અનંત મહેતાનું સન્માન, અનંત મહેતા એનું સન્માન માધવભાઈ દ્વારા. આ જે કલાકારો છે, નિલય કલાકાર, કવિરાજ, હવે બીજું નાગજી પ્રજાપતિ, એનું પણ માધવભાઈ જ કરશે.
થેન્ક યુ. હવે વિજય શ્રીમાન એમનું માધવભાઈ કરશે. ત્યાર પછી ધીરુભાઈ પટેલ. હવે પાનાચંદભાઈનું સન્માન માધવભાઈએ કરવાનું છે. ધીરુભાઈનું પહેલા ધીરુભાઈ ને ધીરુભાઈ ભાગવત ભાવસાર આયન અલ્પેશ પટેલ ઉપરથી નીચે આવે. અહીંયા અલ્પેશ પટેલનું સન્માન માધવભાઈ પટેલ. હવે અલ્પેશ પટેલ પટેલનું સન્માન માધવભાઈ. હવે થેન્ક યુ વેરી મચ માધવભાઈ. હવે આનંદભાઈ મહેતા એમના હસ્તે થશે અર્ગુવનભાઈ સોલંકીનું સન્માન. ભાગવત ભાવસારનું ભાગવત ભાવસાર અમારે ઉભા જ રહેવાનું. ભાગવત ભાવસાર બહુ સારા કલાકાર છે. સ્વામિનારાયણ મંદિરમાં બહુ જ સારા ગીતો કરે છે અને બહુ આગળ તરવડીઓ યુવાન છે. એમને આપણા ગેલેરી સોંપવાની છો નવા માણસોને સંભાળી શકે એવા. ત્યાર પછી રમેશ પારેખનું સન્માન. રમેશભાઈ પારેખનું સન્માન માનનીય અનંતભાઈ મહેતાના હાથે થશે. ત્યાર પછી વૈશાલી ભાવસાર અનંતભાઈના હાથે. હજી પ્રિયા પરણ્યાની ચંદ્રકાંતભાઈના હાથે. પ્રિયા પરિયાણી. હવે આવશે ઉગાડી સાહેબના હસ્તે થશે. ઉગાડી સાહેબ આના પછી અશોક ત્રિમાળી.
ત્યાર પછી જીતુભાઈ ઓઘાણીનું સન્માન માધવભાઈ આપે. જીતુભાઈ ઓઘાણી. અશોક શ્રીમાળી. હા માધવભાઈ તમારું છે. હા બસ. ઓઘાણી સાહેબનું પીએચ કોલેજ ઓફ ફાઇનાન્સના અત્યારે આચાર્યશ્રી છે અને બહુ એક્ટિવ છે, યંગ છે, અમારી દ્રષ્ટિએ તો યંગ જ છે. બધા વિદ્યાર્થીઓને બહુ પ્રોત્સાહન આપે છે. આજે એમના જ વિદ્યાર્થીઓ બધા કેનવાસ ઉપર પેઇન્ટિંગ કરવાના છે. તાલીઓથી વધાવતા રહીશું. ત્યાર પછી જય પંચોલીનું સન્માન માધવભાઈના આદેશ થશે. જય પંચોલી. હવે માધવભાઈના આદેશ ચંદ્રકાંતભાઈ કંસારા. માધવભાઈનું સન્માન આપણે ના પાડી છે, પણ છતાંય અમારી સંસ્થાએ નક્કી કર્યું છે એનું સન્માન કરવાનું છે. ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન તરફથી મહામંત્રી ધીરુભાઈ પટેલના આદેશ હરિભાઈ સોનીનું સન્માન. આ વિશેષ સન્માન છે કારણ કે અમારા નવા ઉપપ્રમુખ છે અને એને આ સન્માન આપણે એસોસિએશન તરફથી એમને નવાજીએ છીએ અને બહુ સરસ રીતે કામ કરે એવી અમે અપેક્ષા છે. ત્યાર પછી અરુણ તલાટી ભાઈ લુણેકિયાના છે. પાનાચંદભાઈ લુણેકિયા બહુ જૂના પીએન કોલેજ ઓફ ફાઇન આર્ટના એટીના પ્રિન્સિપાલ હતા અને બાલુભાઈ આખો દુનિયા બાલુભાઈ આખોદરિયા. બાલુભાઈ મહેન્દ્ર ઉપાધ્યાય. હવે મહેન્દ્ર ઉપાધ્યાયનું સન્માન પણ લુણેકિયા સાહેબ કરશે. હવે વિજય શ્રીમાળી. શાંતિભાઈ રાવતનું સન્માન વિજય શ્રીમાળી કરશે. અનિલભાઈ રોમાબેન પટેલ. સાહેબ બેક હવે કોઈ મિત્રો બાકી નથી ને પાછળથી આવ્યા હોય કઈ નથી. રોમા પટેલ. આપણે બીજેપી આવી ગયું ને સન્માન આવી ગયું બાકી
ઊભા રહેજો બંને જણ ઊભા રહેજો ઉતાવળ ના કરતા. વાઘાણીના સ્વભાવ વિશે ભાઈ એમને નહીં ગમે, પણ આપણી ફરજના ભાગરૂપે આજે એમનું બહુમાન કરીએ છીએ. વર્ષો પહેલા વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં સૌથી પહેલી મિટિંગ થઈ હતી કે કલાકારોની એક સંસ્થા હોવી જોઈએ, અને એ આ સંસ્થા વિઝ્યુઅલ આર્ટ સેન્ટર. ત્યારથી આપણે જમીન માટે પણ પ્રયત્ન કરતા હતા. ઘણા બધા મિત્રો આવ્યા, ઘણા બધા આપણી પાસેથી વિદાય પણ થયા, પણ અરવિંદ વાઘાણીએ એક ધારું આ કામ કરી રાખ્યું. હવે શરીર પણ કામ નથી આપતું, પણ છતાં આપણે એમને છોડીશું નહીં. આપ સૌ આવો છો એનો આનંદ છે, અને આવી જ રીતે આ પોતાની સંસ્થા છે એમ માનીને આવતા રહેજો, અને નવી ટીમને આપણે જે કામ સોંપીએ છીએ એ વધારે સારી રીતે થાય એવી શુભેચ્છા સાથે સૌને શિવની પ્રાર્થના એ ખુદ રાવણે રચેલું છે, રાવણનું રચેલું એટલે એનામાં જોશ પણ એ રીતે છે કે આ એવો ભાવસાર
આપણે બધા સુપરિચિત છીએ અરવિંદભાઈથી, અને એથી વિશેષ એમના પરિવારથી પણ વાંકાણી સભ્યો સાથે આપણે ભીમ વાંકાણી, એમની દીકરી, જે અત્યારે તો બહુ મોટું નામ છે આપણે ઇન્ડિયામાં, અને એમણે જે ભગતની એક યજ્ઞ પીએમ કહેવાય, યજ્ઞની રીતે આખું કામ કર્યું છે. યજ્ઞમાં જે નિષ્ઠા જોઈએ, જે પ્રામાણિકતા જોઈએ, એ બધું એમણે સાચવીને ચિત્રકારો માટે ચિત્રકારોનું એક સંગઠન બનાવીને એ લોકો એક સાથે ભેગા થાય, મળે, વાતચીત કરે, પેઇન્ટિંગ કરે, અને એ બહાને એક નવી પ્રવૃત્તિ થાય. બહુ સરસ રીતે એમણે નિભાવી છે એમ કહી શકાય. શરૂઆતમાં જ એમણે કીધું છે કે બહુ બોલવું નહીં, અને હું આમ પણ ઓછું બોલું છું. અત્યારે બોલે બહુ કહેવાય. થેન્ક યુ વેરી મચ. અને ગૌરવની લાગણી અનુભવું છું એમની સાથે સાથે. આ જે યજ્ઞ છે એની મહાન જ્યોત હંમેશા જતી રહે અને કાયમાં પોતાનું યોગદાન આપતા હોય. આ કામ, આ કલાનું કામ એવું છે કે સખત મહેનત માગી લે છે, પરિશ્રમ માગી લે છે, અને એ જેને કામ કરે છે એને ખબર છે કે આમાં કેટલો પરિશ્રમ પહોંચે છે. પોતાની જાતને પણ ભૂલી જવું પડે છે, અને એટલા માટે મેં તો બહુ નાના ગામડામાં જ આવેલો છું. સખત મહેનત કરી અને સીએમ સુધી પહોંચ્યો. આજે તો મને મારા જે આજે ટકાવારી પ્રમાણે એડમિશન મળે છે. મને જે ટકા મળ્યા કે એસએસસીમાં, એ ટકા તો મને સીધા દરવાજે ઉભો ના રહેવા દે. એ વિદ્યાર્થીઓનું કહેતો હતો 80-85-90% એડમિશન મળે છે. એટલે આ બધું પરિશ્રમને આભારી છે. ઘણા નામ થઈ ગયા, ઘણી જાતની મહેનત કરે છે. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ. બધા પ્રેમથી કામ શરૂ કરશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર. બધાને શુભકામનાઓ છે. આજે આપણે સારામાં સારું પેઇન્ટિંગ કરીએ અને સરસ રીતે પરફોર્મ કરીએ. આપણી કોલેજનું નામ રોશન થાય રીતે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ સભાનો આવો છે. સાયન્ટિફિક ગેમ ભણતા હતા ત્યારે રેગ્યુલર 15મી ઓગસ્ટે પેઇન્ટિંગ કરવા આવતા હતા બધા. ત્યારે બહુ જ લોકો આવતા હતા, અને સાહેબ પછી એથી એમને ગોપી કૂપન આપતા હતા હોટલમાં જમવા માટે. એટલે પ્રસંગ બહુ સારો રહેતો. પણ એ વખતે એ જ મજા આવતી હતી કે એ કેનવાસ ઉપર અમને પેઇન્ટિંગ કરવા મળતું હતું. એક્સાઇટમેન્ટ બહુ રહેતું હતું, અને એ આનંદથી આજે ઘણા વર્ષે આવવાનો મોકો મળ્યો છે, એટલે મજા આવી રહી છે. થેન્ક યુ. બસ હવે અહીંયા આપણી પૂર્ણાવતી કરી છે. બધા જેમણે વર્ષોએ આપ્યા બધાનો આભાર.
દ્વારા આયોજિત નીમા તત્કાલ બાળ ચિત્ર સ્પર્ધા આપણે કલાગુરુ રવિશંકર રાવળ કલા ભવન લો ગાર્ડન ખાતે આયોજિત કરવા જઈ રહ્યા છીએ. આ નિમિત્તે ઉપસ્થિત સર્વે વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, વિવિધ શાળાના શિક્ષક મિત્રોનું કલા શિક્ષક સંઘ દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા ઉપસ્થિત સર્વેને 78મો સ્વતંત્રતા દિન નિમિત્તે સર્વેને કલા શિક્ષક સંઘ વતી હું શુભેચ્છા પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રીય પર્વ એટલે સ્વતંત્રતા દિવસ. આ દિવસની યાદગીરી આપણે કેવી રીતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી, ઘણા બધા શહીદોએ એમાં બલિદાન આપ્યું છે. આ દિવસે બધાને યાદ કરવાનો દિવસ છે અને તેમની પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવાની આ ઘટના છે. કલા શિક્ષક સંઘ આ પ્રસંગને રાષ્ટ્રીયતાના ભાગરૂપે અને બાળકોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય તે આશયથી છેલ્લા 25 વર્ષથી આ સળંગ ચિત્ર સ્પર્ધા આપણે કરતા રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. વર્ષ દરમિયાન કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યની બાળલક્ષી ચિત્રકલાની વિવિધ પ્રવૃત્તિઓ ગુજરાતમાં યોજાતી રહી છે. આ ચિત્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે વિવિધ શાળાઓના ચિત્ર શિક્ષક મિત્રો, શાળાઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત આપણે જે સ્થળે આ સ્પર્ધા યોજાઈ રહી છે તે સ્થળ ગુજરાતના જાણીતા ચિત્રકાર કલાગુરુ શ્રી રવિશંકર રાવળ કલા ભવન છે. આ ચિત્ર સ્પર્ધાનું ઉદ્ઘાટન કરીએ છીએ તો તે પ્રાગટ્યમાં બાળકોને જોડાવા વિનંતી છે. ઉદ્ઘાટન કર્યું છે તે બદલ સર્વે બાળકોનો હું આભાર વ્યક્ત કરું છું. હવે ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા આયોજિત 15મી ઓગસ્ટની આ ચિત્ર સ્પર્ધામાં જે તે વિભાગ બહાર આપણે નક્કી કર્યો છે એ વિભાગ પ્રમાણે બેસવાનું છે.